હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો. ફરી એક નવા લોગમાં સ્વાગત છે બધા. જય માતાજી, ગુડ મોર્નિંગ. બેન એ હોતા હે તો તમે ક્યાં ખેડૂભાઈ તો આમ ખેતરમાં કૂતરા હે કે વહુ કરે છે ને પપ્પા જશે ભાડે. કાલ તમને ખબર, કાલ બાંધતા કાલ બટન એવું ને તાર મમ્મી કરે છે રટલા, તમને દેખા દેવી રટલા કરે છે. કા રટલી કરી નાખી શાક અમારે આવી જશે વરસાદ. ધાર તો નથી કે થોડો થોડો વરસાદ આવે છે, ટપ ટપ જેવું છે અને વાદળા છે. રાતે આવતો ભાઈ, રાતે થોડો થોડો આવતો હો. તમારા ગામમાં વરસાદ કે નહીં જરાક કોમેન્ટ કરી દો. અમારા ગામમાં ચાલુ શિયો છે વરસાદ. આજ રાતે આવ્યો હો, એ પેલા જ નથી આવ્યો. આજ રાતે શરૂ છે ટપ 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 થોડો થોડો વરસાદ આવે છે. તમારા ગામમાં હે કે એ કહેતો તરી આપણે વરસાદ થઈ જાય કે લાટ એટલે તો કપાસ ઓપવાનો જ છે. વાત જ જોઈ રહ્યા કા મમ્મી? કપાસ ઓલા વરસાદ કેદી થાય લાટ એમ. હા ભાઈ, તાર રાખે લે પડ્યો આપણે. વરસાદ આવે કે એટલે સોંપી દેવાનું. ખેતરમાં ઘડી જવાનું હું એમ જ છે. હા મેં રીજે એટલે ભાઈ વાવણી થાય ને એટલી વાત છે ખાલી બસ. હંધાઈ ને કપાસ અને વાવણી થઈ જાય એટલે હંધાઈ પછી જોવો ખેતરમાં લાગે તો જ કહેવાય. તમને દેખાડશે લાગી જાય કે હંધાઈ એમ વરસાદ એક થઈ જાય ને એટલે હું એમ મમ્મી હમણાં ઉમર થાય એટલે કામે જવાનું છે. કા મમ્મી? લેટ ઈ ગામમાં હશે તો આ વરસાદની તો નક્કી નહીં. વરસાદ થઈ જાય પછી ગામ હે ભાઈ કપાનું ને એવું છે. ગામમાં જો વરસાદ છે થોડો થોડો આવે છે. ગામમાં લેટ હોય કે ન હોય એ નથી ખબર. આપણે રાહમાં બેન ઉંમર થઈ જાય પછી આપણે તો ઘરે આવી જશે. બપોરનું જમવા જમી લીધું છે. કેટલા વાગી જાય તમને દેખાય દે. કેટલા વાગી જા? એકને તરી થઈ ગઈ છે ને ચા બનાવ્યો છે. જો ચા પીવે છે એમાં ગતનભાઈ, એમાં બેન ને જો તમે ક્યાં ફોન જોતા હતા છે એમાં ગતનભાઈ ને મમ્મી તો આમ હાથીઓ કરે એટલે હાથીઓ ખડકે છે એ સામે ને આપણે ચા કોને પીવી છે? મમ્મી કોને પીવી છે? મમ્મી ને ભાઈ. મમ્મીએ કીધું કે એટલે ચા બનાવી છે તો આપણે ચા પી લઈએ ને આપણે નાઈ નાઈ ખાશે. એ આવતા નાવા જ જા ખાવાની પછી જ કર્યું. નાઈ નાઈ ખાશે એ ખાઈ લીધું છે. ચા પી લઈને પછી કામે કાગત જ ભાઈ. હા ડગર લાવતા જાય છે તો આપણે ચા પી આપણે તો ઘરે આવી જશે એ કારખાને જા કારખાને લઈને ગતનભાઈ જો એ ગતનભાઈ શું કરો? રામુડા તો ભાઈ ખાય છે. છેડુભાઈ લખી કરે છે ને મમ્મી જાય કંઈક કરે છે. હું મમ્મી કંઈક કરે છે. શું કરે તમને દેખાડ દો. જો શું કરે નીનું બેન? આમ કરે તો હું શું કરે ભાઈ? તો લોટી બનાવે છે. આવી બીજી છે આ ભાઈ, પેલી નથી બીજી છે આ. હા ભાઈ કા મમ્મી પૂરી કરી નાખી કે બધો ભાઈ ચાલો એક કાંટો ફરવાનો છે. કેટલા રૂપિયા? 5,000. હા ભાઈ જો ભાઈ પૈસાનું એવું છે. આમાં ગતન ભાઈ કે રામુડા ખાય છે. આપણે રામુડા નથી ખાવા. ભાઈ રાખે આપણે રામુડા ખાવા જાય અને આપણે માથે ચડીએ. હજી કઈ પપ્પા આવ્યા નથી તો ભાડેથી હે. હા ભાઈ તો કોઈને પોરા હોય તો કહેજો એમ કહે છે મમ્મી. મમ્મીને આખું નહીં કોઈને પોરાવા નહીં કેવું ભાઈ. કાંઈ પોરાવા નથી દેવાનું કોઈને ભાઈ. તમે કહેવો ને તો એની અમે ના પાડીશું. અમે હાલી નથી દેવાની એમ પોરા. હા ભાઈ મમ્મીને આખું રાખવાની એમ પૂરી નથી કરી દેવાની આપણે. હું ભાઈ એ છે કે બીજાનું હે કે ઘરનું હે કે એટલે પોરી દે નહીં તો પછી કોઈ પોરી નહીં દેતા. ને એમાં બેન દઉં ફોન આવે એમ થઈ છે ને એમાં ગતનભાઈ ગતનભાઈ કેવા રામુડા હે ગીળા ને ખાટા ને એવું છે. માથે તો સીડા ને કેતા ગતનભાઈ હા એઠે ભાઈ જો ખાવા હોય ને તો આવજો એમ ક્યાં ગા ગતનભાઈ. હા ભાઈ જેને ખાવા હા ભાઈ જેને ખાવા હોય ને એને આવજો ભાઈ. તો અમારે આખો જામુંડો ભીડો છે ભાઈ. પછી કહેતા નહીં ઉલ્લી જાય પછી કહેતા નહીં તમને નહોતું કીધું એમ. હંડે પાકી ગયો છે. પછી પાછો ઓલો ફાલ બે છે કા ગતનભાઈ? એ ભાઈ પાછો ફાલ બે છે. અહીંયા ખુલ્લી રાખે પછી પાછો એક ફાલ બે છે ને આપણે કાંઈ કામ નથી. પાડી ફેરવાની એ વાર છે. આપણે શેરુભાઈને 8 મરવા છે એ વાર છે.
આપણે ભાગ પી જઈશું નાસ્તો કરશું દુકાને રાહું ભાગ લઈએ ખાવું હાલે યુટ્યુબ ફેમિલી જમવાનું શું છે તમને દેખાડ દો ગંઠનભાઈ કહે શું છે ગંઠન રીંગણા બટેટાનું શાક છે રોટલો હા ભાઈ રીંગણા બટેટાનું શાક છે ચાય છે ભાઈ સરસ મજાનું થોડું કેવું જમવાનું છે થોડું કેવું છે ભાઈ આ થોડું કેવું કે શાક રોટલો હોય કે એટલે આપણે બધું આવી જાય એવું છે શાક કે મજા નહીં આ દેશી પાછા ખાવા ઘરના રીંગણા છે રીંગણી આપણી સોપલી છે એનું છે એ બટેટા ઘરના બટેટા નથી ઘરના બટેટા નહીં ઘરની રીંગણી છે એટલે રીંગણા બટેટાનું શાક હોય 1-2 દી 3-4 દી એમ તો આપણે જમી લઈએ રીંગણા બટેટાનું શાક છે તમે ઘરનું ખાઈને એક વખત જોવો ને પછી બહારનું ખાઈને જોવો મજા આવે પેલા બહારનું ખાઈને જોજો પછી ઘરનું ખાઈને જોજો એમ કહેવાનું ગતનભાઈ ઈ ગમે એમ તમે ખાવ કે બહારનું પેલા ખાવ કે ઘરનું પેલા ખાવ એમની ખાઈને ટેસ્ટ તમને હોટલમાં લાવો આની રેખો ન આવે હા ભાઈ અમારે ઘરે આવજો જમવા કેવું બને ને એ તમને દેખાડશે અમારે ઘરે મમ્મીને શાક બનાવતા આવડે એવું કોઈને ન આવડે રસોઈયા છે મમ્મી પણ હવે અમી ને કરવાની કેમ કે હવે થાતું નહીં એટલે હા એટલે આપણે કરવા નહીં દેતા એવું નહીં તો વરો ખરો હોય તો પડોશી બોલાવા પણ અમારે તો ખાવાનું પાછા તાકડા બીજા અમારે પાસે ખાવા તાલે હા ભાઈ અમારું રાંધવાનું બાકી રહે એવું છે ભાઈ હા ભાઈ અમે હવે જમીન લઈ રીંગણા બટેટા શાક મમ્મીને સારું થશે બનાવતા આવડે તેમ એમ જો મમ્મીને કોઈ ખાવા આવ્યો હોય ને તો આંગળી સાટતા રહી જશે લીબક એવું ખાવાનું મમ્મી બનાવે આવું રીંગણા બટેટા શાક છે કેવું છે તો તમે જોઈ લો આમાં તમે જોઈને મોઢા પાણી આવી ગયું છે કે હવે આપણે આવી ગયું છે એટલે આપણે હવે જમી લઈએ ભૂખ લાગી ગઈ એટલે તો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે કાલ નવા લોગમાં તાઉ દીપ જય માતા બાય બાય.